હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ફરીથી એકવાર વીડીબીએસ યુટ્યુબ ચેનલ અને વિદ્યાધીશ પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. લેક્ચર નંબર 15 પરમાણુનું બંધારણ. 15મા લેક્ચરની અંદર આજે આગળ વધવાનો પ્રયત્ન કરશું. છેવટે 14મા લેક્ચરની અંદર પ્લાન્ક થિયરી આપણે જોઈ, એના પરથી સમીકરણ કાઢ્યું E = h nu, otherwise E = hc upon lambda, અને તેને રિલેટેડ તરંગ લંબાઈ ઉપરથી આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ, અથવા તો તરંગ લંબાઈનો ઉપયોગ કરીને ઉર્જા, અથવા તો આવૃત્તિનો ઉપયોગ કરી અને ફોટોનની ઉર્જા અથવા તો એક મોલ ફોટોનની ઉર્જા વગેરે વસ્તુ ગણી શકાય છે, એવું આપણે જોયું. હવે આજના લેક્ચરની અંદર એક નવી ઘટના છે, એનો આપણે અભ્યાસ કરશું. ફોટો ઇલેક્ટ્રિક અસર. અને ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ થઈ જાય પછી આપણે બોહરના પરમાણુ નમૂના તરફ આગળ વધી શકશું. આપણે વાત કરેલી હતી કે ભાઈ થોમ્સનનો પરમાણુ નમૂનો, ત્યાર પછી એની મર્યાદાઓ છે, એને દૂર કરવા માટે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, અને રુથરફોર્ડનો પરમાણુ નમૂનો છે, એની મર્યાદાઓને દૂર કરવા માટે આપણે બોહરના પરમાણુ નમૂના તરફ આગળ વધવું પડે. પણ એની પહેલા વચ્ચે આપણે કેટલાક કોન્સેપ્ટ છે એ શીખવા પડતા હતા, જેની અંદર મેં તમને વાત કરેલી હતી કે આટલા બધા કોન્સેપ્ટ છે એ આપણે શીખવાના થાય છે. એમાંનો એક લાસ્ટ કોન્સેપ્ટ છે એ આપણો બાકી રહી જાય છે, અને એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર? હવે ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે એને વિગતે સમજશું, અને એનું સૂત્ર છે એને પણ તારવવાનો પ્રયત્ન આપણે કરશું. ચાલો, ટોપિક લખીએ આપણે, ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે એ મેં તમને ટૂંકમાં સમજાવેલું હતું. બરાબર? તો ટૂંકમાં કેવી રીતે સમજી શકાય છે એની એક વાત કરીએ છીએ. તો આ છે એ કોઈ ધાતુનો ટુકડો છે. આ શું છે? ધાતુનો ટુકડો. હવે આ ધાતુના ટુકડા ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણો આપાત કરવામાં આવે. બરાબર જોજો. આ શું આપાત કરીએ છીએ આપણે? વિદ્યુત ચુંબકીય વિકિરણો. બરાબર? તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણો આપાત કરશું એટલે શું થશે? તો કે ધાતુની સપાટી ઉપર રહેલા ઇલેક્ટ્રોન, બરાબર સમજો શું થાય છે, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યુત ચુંબકીય વિકિરણો આપાત કરીએ એટલે ધાતુની સપાટી ઉપર રહેલા ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય વિકિરણોની પાસેથી ઉર્જા મેળવશે. તો આપણને પ્રશ્ન થાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણો ધાતુની સપાટી ઉપર કેટલી ઉર્જા આપાત કરશે? બરાબર? ચાલો, તો આપણને ખબર છે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એના દ્વારા આપાત થતી ઉર્જા. ચલો, આપાત થતી ઉર્જા E બરાબર શું કહેવાય? તો કે h nu કહેવાય કે ના કહેવાય? તો આપણે ખબર પડી જશે. તમે કેટલી આવૃત્તિના વિકિરણો, અથવા તો તમે આમ પણ લખી શકો hc upon lambda. વિદ્યુત ચુંબકીય વિકિરણો છે તમે જે આપાત કરો છો એની આવૃત્તિ તમે જાણતા હશો તો પણ વાંધો નહીં, આવૃત્તિ નહીં જાણતા હોય અને કદાચ એની તરંગ લંબાઈ જાણતા હશો તો પણ વાંધો નહીં. આ બેમાંથી કોઈ પણ એક કિંમત તમે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એના માટે જાણતા હશો તો તમે આપાત કરેલા વિદ્યુત ચુંબકીય વિકિરણો ધાતુની સપાટી પર કેટલી ઉર્જા આપાત કરશે એ તમે ગણી શકો છો, આપાત થતી ઉર્જા. હવે પ્રશ્ન એ થશે કે આ આપાત થયેલી ઉર્જા, તો ધાતુની સપાટી ઉપર ઉર્જા આપાત થાય એટલે ધાતુની સપાટી ઉપર રહેલા ઇલેક્ટ્રોન આ ઉર્જાને મેળવશે.
તો પરિણામે ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થશે. તો આ ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થશે એટલે શું થશે? ઇલેક્ટ્રોન પોતે ગતિમાં આવશે. સમજાય છે? ઇલેક્ટ્રોન પોતે ગતિમાં આવશે, એક્સાઇટ થશે, ઉત્તેજિત થશે. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, આ રીતે વિચારો, આને આપણે એમ કહીએ છીએ ભૂમિ અવસ્થા, અને આને આપણે કહીએ છીએ ઉત્તેજિત અવસ્થા. તો ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન હોય અને તમે ઉર્જા આપાત કરો. શું કરો? ઉર્જા આપાત કરો. તો આ ઇલેક્ટ્રોન ક્યાં જાય? ઉત્તેજિત અવસ્થામાં જાય. અને ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન પાછો ફરે તો ઉર્જા બહાર ફેંકાય. પણ આ ઇલેક્ટ્રોન છે એ જેમ આગળ ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યાંથી પાછો ફરે તો એ દરમિયાન ઇલેક્ટ્રોન ગતિમાં આવશે ને. ઇલેક્ટ્રોન ગતિમાં આવશે કારણ કે પહેલા ઇલેક્ટ્રોન સ્ટેબલ હતો, એનું જે લેવલ હતું આપણે જાણીએ છીએ. બરાબર? જુઓ, ત્યાં કેન્દ્ર હોય, બરાબર, એની બહાર આ પહેલી કક્ષા, આખું સર્કલ હોય છે, આખું સર્કલ. પછી આ બીજી કક્ષા, ત્યાર પછી આ ત્રીજી કક્ષા. આ એક એક કક્ષાઓ છે, આવું તમે ભણી ગયા છો. બરાબર? એની આપણે વાત કરશું. આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા. ધારો કે ઇલેક્ટ્રોન આ કક્ષાની વાત કરું છું અથવા આની, કોઈ પણ આની. ધારો કે આ કક્ષાની વાત કરું છું, આ 1 2 અને 3. તો આ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ અહીંયા હોય. હવે એ ઉર્જા મેળવે એટલે ક્યાં જાય? પોતાની કક્ષા હોય ત્રીજી, એના ઉત્તેજિત સ્તરની અંદર જાય. કારણ કે બે પ્રકારના બેન્ડ હોય, કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. પહેલા વેલેન્સ બેન્ડમાં હોય, પછી એમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય. અને હજી પણ જો ઉર્જા વધારવામાં આવે તો આ ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ક્યાં જશે? ચોથી કક્ષામાં પહોંચી જાય આગળ. એટલે આને ઉત્તેજિત થયો કહેવાય ને. શું કહેવાય? તો આ શું બની ગયું? ભૂમિ અવસ્થા. અને આ કઈ બની ગઈ? ઉત્તેજિત અવસ્થા. એટલે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ક્યાં ગયો? ઉત્તેજિત અવસ્થામાં. તો એ ભૂમિ અવસ્થામાંથી જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જતો હશે ત્યારે એની પાસે જે ગતિ હશે એ ઉર્જા, તો ગતિ માટે જે ઉર્જા આવેલી છે, ઉર્જા કેમાંથી મેળવી છે ને? તો કે આપાત થયેલી ઉર્જામાં. હવે આ ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે પાછો ભૂમિ અવસ્થામાં ફરશે, રિટર્ન આવશે, તો રિટર્ન આવશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે. બરાબર? એટલે અહીંયા શું આવશે? ઉત્સર્જિત વિકિરણ. એટલે ધાતુની સપાટી ઉપર આખી સ્ટોરી જુઓ. આ ધાતુની સપાટી છે, હું માની લ્યો. વિદ્યુત ચુંબકીય વિકિરણો આપાત થયા, જે કંઈક ઉર્જા લઈને આવેલા હતા એ ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો. બરાબર? અને ત્યાંથી પાછો ફર્યો. પાછો ફરશે એટલે એક વિકિરણનું ઉત્સર્જન થશે, એક તરંગનું ઉત્સર્જન થશે. તરંગ બહાર આવ્યું, ઉત્સર્જિત વિકિરણ. બરાબર? સમજાય છે? ઓકે. પણ આ બધી ટ્રાવેલિંગ ની અંદર ઇલેક્ટ્રોને કંઈક ગતિ ઉર્જા વાપરી નાખી છે. કંઈક ગતિ ઉર્જા વાપરી નાખી છે. તો ગતિ ઉર્જા ને આધારે ઇલેક્ટ્રોનને ફ્લિપ થવા માટે, કારણ કે અમુક હદ સુધી અહીંયા ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન હોય, તમે ઉર્જા આપો, થોડી ઉર્જા આપો તો એ ભૂમિ અવસ્થામાં મેં તમને કીધું હતું એ પ્રમાણે ઇલેક્ટ્રોન માત્ર આટલું ટ્રાવેલિંગ કરે તો એને ઉત્તેજિત થયો કહેવાય નહીં. પોતાની એની જ કક્ષામાં છે એટલે ઉત્તેજિત નથી થતો. પણ જ્યારે વધારે ઉર્જા આપશો ત્યારે ઉત્તેજિત થાય. તો ઇલેક્ટ્રોનને ઉત્તેજિત થવા માટે મિનિમમ કેટલી ઉર્જાની જરૂર પડે છે? એ ઉર્જાને એની દહેલી ઉર્જા કહેવાય, ધાતુની દહેલી ઉર્જા કહેવાય, થ્રેશોલ્ડ એનર્જી કહેવાય ઇંગ્લિશમાં. ઇલેક્ટ્રોનને ફ્લિપ થવા માટે, ફ્લિપ થવું એટલે લોઅર લેવલમાંથી હાયર લેવલ તરફ જવા માટે. કારણ કે થોડી ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન છે આમાં હલતો રહેશે પણ આમ ઉપર જઈ શકશે નહીં.
જ્યારે એને સફિશિયન્ટ ઉર્જા મળી જશે, બરાબર, તો એ સફિશિયન્ટ ઉર્જા જ્યારે એને મળી જશે ત્યારે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં જશે અને ઉત્તેજિત અવસ્થામાંથી પાછો ફરશે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરશે, બરાબર છે. આટલી વસ્તુ તમને સમજાવી જોઈએ. તો આપાત થતી ઉર્જા છે એના માટે આપણે શું લખીએ? E equal to h nu equal to hc upon lambda. પણ આ જે ઉત્સર્જિત થતું વિકિરણ છે એની ઉર્જા પણ તમારે ગણવી હોય તો ગણી શકો ને. તો એવી રીતે ઉત્સર્જિત થતી ઉર્જા બરાબર કેટલી એ તમારે ગણવાની છે. તો એ ઉત્સર્જિત ઉર્જા તમારે ગણવી હોય અથવા તો એની જે થ્રેશોલ્ડ એનર્જી કેટલી છે, મિનિમમ એનર્જી એ કેટલી છે એની વાત કરીએ. ચાલો ઉત્સર્જિતની વાત નથી કરતા પણ આપણે થ્રેશોલ્ડની વાત કરીએ છીએ. બાકીની ઉર્જા છે એ ગતિ ઉર્જાના ફોર્મમાં બહાર આવશે એવું માની લઈએ. તો ઇલેક્ટ્રોનને ઉત્તેજિત થવા માટે, પહેલા એની વાત કરશું, થવા માટે જરૂરી ઉર્જા જેને આપણે શું કહીએ છીએ? દહેલી ઉર્જા, થ્રેશોલ્ડ એનર્જી, એને કહેવાય E0. આના માટે E, આના માટે E0 ઇક્વલ ટુ h એમ. તો અહીંયા 0 લખીએ તો અહીંયા μ0 લખવું પડે. તો આને μ0 ને શું કહેવાય? દહેલી આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ ઇક્વલ ટુ h c upon લેમ્બડા 0 દહેલી તરંગ લંબાઈ. ચાલો આ તમને સમજાઈ ગયું હોય તો હવે આ બધી વસ્તુ કાઢી નાખશું આપણે. જ્યાં મ્યુ બરાબર આપાત આવૃત્તિ, μ0 બરાબર દહેલી આવૃત્તિ, બરાબર, લેમ્બડા બરાબર આપાત તરંગ લંબાઈ, લેમ્બડા 0 બરાબર દહેલી તરંગ લંબાઈ. આપાત ઉર્જા E જાણો છો એટલે લખ્યું નથી. પછી ઉત્તેજિત થવા માટે દહેલી ઉર્જા E0 એ પણ તમે જાણો છો. તો હવે બરાબર સમજો કે ઇલેક્ટ્રોનને ફ્લિપ થવા માટે જે ઉર્જા જરૂરી છે એટલી જ ઉર્જા તમે આપો તો ઇલેક્ટ્રોન માત્ર ફ્લિપ થાય, પણ એમાંથી રેડિયેશન એટલે કે ઉત્સર્જિત વિકિરણ બહાર આવે નહીં. ઉત્સર્જિત વિકિરણ ક્યારે બહાર આવે? તો કે ઇલેક્ટ્રોનને જેટલી ઉર્જાની જરૂર છે ફ્લિપ થવા માટે એના કરતા વધારે ઉર્જા તમે એને આપી દો તો એ ફ્લિપિંગ પછીની જે ઉર્જા છે એ આ વિકિરણના ફોર્મમાં બહાર આવશે. ફરીથી એકવાર કહું છું, ઇલેક્ટ્રોનને ફ્લિપ થવા માટે જેટલી ઉર્જાની જરૂર છે તમે એટલી જ ઉર્જા આપાત કરશો તો ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર ફ્લિપ થશે. તો એનો મતલબ એવો થયો કે આ બે ઉર્જા સમાન છે. દહેલી ઉર્જા E0 ની જરૂર છે અને તમે આપાત પણ એટલી જ ઉર્જા કરો છો તો વિકિરણ ઉત્સર્જિત થવાનું નથી, તો રેડિયેશન નહીં થાય. પણ અહીંયા જેટલી ઉર્જાની જરૂર છે એના કરતા આપાત ઉર્જા તમે વધારે આપશો તો આટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન ફ્લિપ થઈ જશે અને એ પછીની જે ઉર્જા છે એ ઇલેક્ટ્રોન એ રેડિયેશન છે એના ગતિ ઉર્જામાં કન્વર્ટ થશે. અહીંયા જે ઉત્સર્જિત વિકિરણ હશે એની ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. બરાબર? એટલે હું આવું લખી શકું, આપાત ઉર્જા બરાબર દહેલી ઉર્જા પ્લસ ગતિ ઉર્જા.
આવું બની જશે. જો આપાત ઉર્જા વધારે છે તો ગતિ ઉર્જા મળશે, પણ દહેલી ઉર્જા જેટલી જ આપાત ઉર્જા તમે આપાત કરશો તો તમને ગતિ ઉર્જા મળવાની નથી. અહીંયા કોઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે કે ફોટોનનો પ્રવાહ, રેડિયેશન, વિકિરણ, તરંગ કોઈ બહાર આવવાનું નથી. હવે જો આ તરંગ છે એ બહાર આવશે તો એની ગતિ ઉર્જા કેટલી છે એ આપણે ગણી શકશું. બરાબર. અને આ ગતિ ઉર્જા કોની હોય? ઉત્સર્જિત વિકિરણની ગતિ ઉર્જા. બરાબર. ગતિ ઉર્જા કોની? ઉત્સર્જિત વિકિરણની. ઉત્સર્જિત વિકિરણની. તો હું આવું સમીકરણ લખી શકું છું. જો આપાત ઉર્જાને શું કહેવાય? E. દહેલી ઉર્જાને શું કહેવાય? E0. અને ગતિ ઉર્જાને શું કહેવાય? Ke. કાઇનેટિક એનર્જી. તો આ રીતે લખી શકાશે. હવે તમારે ગતિ ઉર્જાને સૂત્રનો કરતા બનાવવો હોય તો શું લખાય? Ke એટલે ગતિ ઉર્જા કોની? ઉત્સર્જિત વિકિરણની. બરાબર. ઇક્વલ ટુ E માઇનસ E0. હવે E ની જગ્યાએ શું લખાય? h nu. માઇનસ E0 ની જગ્યાએ શું લખશું? h nu 0. અહીંયાથી જોઈ લેવાનું. અથવા તો આમ પણ લખાય hc upon lambda minus hc upon lambda 0. આના બદલે તમે આમ પણ લખી શકો h into mu minus mu 0 લખી શકાય. આવું આમાંથી h મેં સામાન્ય કાઢી લીધો, આમ પણ લખાય. હવે આમાંથી શું સામાન્ય નીકળે? તો કે h અને c બે સામાન્ય નીકળે, તો આપણે આમ સામાન્ય કાઢી શકીએ. hc બરાબર hc into 1/λ minus 1/λ 0. બરાબર. પછી એવી રીતે ગતિ ઉર્જાના બદલે શું લખી શકીએ? તો કે 1/2 mv². આ ગતિ ઉર્જાનું સૂત્ર છે કે E બરાબર 1/2 mv². અહીંયા પણ તમે આ રીતે લખી શકો 1/2 mv². અહીંયા m શું હોય? ઇલેક્ટ્રોનનું દળ. અને v શું હોય? ઇલેક્ટ્રોનનો વેગ. એટલે હવે અહીંયા આ બધા સમીકરણો છે એ તમારા માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. આટલો પાર્ટ તમારા માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી. આની ઉપરથી કેટલા બધા દાખલાઓ તમે ગણી શકશો. આમાં ક્યાંક ને ક્યાંક જેવી જરૂરિયાત, આની જરૂર પડે તો આ વાપરવાનું, આની જરૂર પડે તો આ વાપરવાનું, આની જરૂર પડે તો એ કોઈ પણ સમીકરણ તમે વાપરી શકો છો અને ગણતરી કરી શકો છો. બરાબર. તમને v પૂછવામાં આવ્યો ઇલેક્ટ્રોનનો વેગ તો એ વેગ પણ મળી જાય. ગતિ ઉર્જા પૂછવામાં આવે તો આ કે પણ મળી જાય. બસ માત્ર ને માત્ર તમારી પાસે એટલી જ માહિતી હોવી જોઈએ કે આપાત વિકિરણની આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોનને ફ્લિપ થવા માટે દહેલી આવૃત્તિ μ0 અથવા તો દહેલી તરંગ લંબાઈ λ0 જાણીતી હોય તો આ બે કિંમત છે એ તો અચળ છે. તો આ બે કિંમત તમે જાણતા હોય તો આ ગતિ ઉર્જા મળી જાય. આ બે કિંમત જાણતા હોય તો m ની કિંમત મૂકી દો, ઇલેક્ટ્રોનનું દળ, તો વેગ v પણ મળી જાય. સમીકરણો છે એની કરામત છે. બસ બીજું કાંઈ નવું નથી. આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. બરાબર. સાથે સાથે એક અગત્યની બાબત, ગતિ ઉર્જા અને આવૃત્તિ વચ્ચેનો જે સંબંધ છે એની વાત કરીએ. અહીંયા લખું છું ke એટલે ગતિ ઉર્જા અને અહીંયા લખું છું આવૃત્તિ. આ બાજુ આવૃત્તિની કિંમત વધે છે, આ બાજુ ગતિ ઉર્જાની કિંમત વધે છે. પણ તમે જાણો છો કે અમુક આવૃત્તિ સુધી ગતિ ઉર્જા છે એ પ્રાપ્ત ન થાય. સમીકરણમાં મેં તમને કીધું તે પ્રમાણે કે તમે આપાત કરેલી ઉર્જા છે એ દહેલી ઉર્જા જેટલી જ હોય તો તમને ગતિ ઉર્જા મળવાની નથી. અહીંયાથી રેડિયેશન થવાનું નથી. એટલે અમુક હદ સુધી
એટલે કે તમે આપાત કરેલી ઉર્જા છે એની આવૃત્તિ છે એ દહેલી ઉર્જા જેટલી હોય. કેના જેટલી હોય? દહેલી ઉર્જા, એટલે કે μ0 જેટલી હોય. તો ત્યારે તમને ke મળવાનું નથી. ધારો કે અહીંયા આવૃત્તિનું મૂલ્ય 0 છે, તો અહીંયા એક દહેલી આવૃત્તિ છે μ0, તો અહીંયા સુધી તમને કોઈ ગતિ ઉર્જા મળવાની નથી, કે ન મળે. પણ હવે એનાથી વધારે આવૃત્તિ તમે આપાત કરવાની શરૂઆત કરો તો તમને ગતિ ઉર્જા મળી શકે છે. બરાબર? તો હવે આપણે અહીંથી ગ્રાફ આવો મળશે, જુઓ. પછી આવૃત્તિ જેમ જેમ વધતી જશે એમ ગતિ ઉર્જા પણ વધતી જશે. એક મિનિમમ છે ત્યાં સુધી તો તમારે આગળ જવું જ પડે. અહીં આવૃત્તિ ન્યુ એની કિંમત વધતી જશે, એ પ્રમાણે કે છે વધતું જશે. ચલો, ઓકે. અને અહીંયા તમે જોઈ શકો આપાત આવૃત્તિની કિંમત μ0 જેટલી હોય. બરાબર? એટલે આ બે સમાન હોય. સમીકરણ જોઈ લો અહીંયા, આ બે સમાન હોય μ અને μ0, એટલે કે આવૃત્તિ બેની સમાન હોય. દહેલી આવૃત્તિ અને આપાત આવૃત્તિ બે સમાન હોય તો આનો જવાબ શું થઈ જાય? 0. એટલે ગતિ ઉર્જા કેવી થઈ જાય? 0. તો તમને પરફેક્ટ ખ્યાલ છે. આ x યામ છે, આ y યામ છે, તો x યામ ઉપર y ની કિંમત કેવી હોય? 0. એટલે અહીંયા ke ની કિંમત 0. પછી અહીંયા ધીમે ધીમે ke વધતું જશે. આવો ગ્રાફ તમને મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે આવૃત્તિ છે એ ગતિ ઉર્જાને સમપ્રમાણમાં છે. તો હું આમ લખી શકું ke proportional to mu. ke proportional to mu. આવૃત્તિ ગતિ ઉર્જાને સમપ્રમાણમાં છે. ત્યાર પછી એક ગતિ ઉર્જા અને તીવ્રતાની વાત કરું છું, એટલે કે રેડિયેશનની તીવ્રતા. હવે આવૃત્તિ અને તીવ્રતા છે એ બે વસ્તુ અલગ છે. આપણે ધાતુની સપાટી ઉપર કેટલી તરંગ લંબાઈ અથવા કેટલી આવૃત્તિના વિકિરણો આપાત કરીએ છીએ એની સાથે ગતિ ઉર્જા સંબંધમાં છે. નહીં કે તમે એ પ્રકાશ અથવા તો વિકિરણની તીવ્રતા કેટલી છે એ મહત્વનું નથી. ઘણીવાર આપણે એવું કહેતા હોય કે મારી પાસે એક એલઈડી લાઇટ છે. હવે લાઇટ એલઈડી છે એટલે એનો મતલબ એવો થયો કે એમાંથી જે વિકિરણ નીકળે છે એની આવૃત્તિ ફિક્સ જ હોય. પછી એ એલઈડી લાઇટ છે એ તમારી પાસે નાની હોય કે મોટી હોય. જો નાની હોય તો એ આવૃત્તિ તો એટલી જ આવવાની છે, અને મોટી હોય તો એ આવૃત્તિ એટલી જ આવવાની. હા, નાની અને મોટી વચ્ચે તીવ્રતાનો તફાવત હોઈ શકે છે. બરાબર? તીવ્રતાનો ફેરફાર હોઈ શકે છે. એટલે કે તમે 1 સેકન્ડની અંદર બરાબર કેટલા બધા વધારે વિકિરણો છે એની ઉપર દાખલ કરો છો. બહુ સિમ્પલ વાત છે. ચલો, હું અહીંયા તમને એ વસ્તુ ડિટેલમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. ચલો, આ 100 વોટનો બલ્બ છે અને આ 200 વોટનો બલ્બ છે. આ એક લેમ્પ છે એ 100 વોટનો છે અને આ લેમ્પ છે એ 200 વોટનો છે. તો આમાંથી પ્રકાશ આવે. બે લેમ્પ એક જ પ્રકારના છે. હવે માની લ્યો આ બે એલઈડી પ્રકારના છે XYZ. તો આમાંથી પ્રતિ સેકન્ડે જે ઉર્જા બહાર ફેંકાય છે એ ઓછી હોય અને આમાંથી પ્રતિ સેકન્ડે જે ઉર્જા ફેંકાય છે એ વધારે હોય. એટલે કે તીવ્રતા, આની તીવ્રતા કેવી હશે? ઓછી તીવ્રતા મળે આમાં, અને આમાં વધુ તીવ્રતા મળે. પણ લેમ્બડા છે એ બેમાં કેવી હશે? સમાન હશે. બરાબર? તીવ્રતા છે આની ઓછી છે, આની વધારે છે. જુઓ છે. અને અહીંયા હવે ઓછી કાઢી નાખું કારણ કે મેં એરો કરી દીધો છે, હવે આની જરૂર નથી. પણ તરંગ લંબાઈ બેમાં સમાન હશે, આવૃત્તિ પણ બેમાં કેવી હશે? સમાન હશે. તો
આ બે માંથી કોઈ પણ લેમ્પનો પ્રકાશ તમે ધાતુની સપાટી ઉપર પાડો, આ લેમ્પનો પ્રકાશ પાડો કે પછી આ લેમ્પનો પ્રકાશ પાડો, તો ગતિ ઉર્જા છે એ સમાન જ રહેવાની છે, કોઈ ફરક પડવાનો નથી. બરાબર? કારણ કે માત્ર તીવ્રતાનો ફરક છે. પણ હવે અહીંયા લાઈટ એક એલઈડી હોય એની જગ્યાએ બીજી લાઈટ લઈ આવીએ, CFL પ્રકારની લઈ આવીએ, અથવા તો આ છે બરાબર એ પીળો પ્રકાશ હોય અને ધારો કે આ આપણે લાલ પ્રકાશ લઈ આવીએ, પીળો પ્રકાશ અને આ લાલ પ્રકાશ એવો રાખીએ. ચાલો, તો પીળો પ્રકાશ હોય તો પીળા પ્રકાશની તરંગ લંબાઈ છે એ નાની હોય તરંગ લંબાઈ, અને લાલ પ્રકાશની તરંગ લંબાઈ મોટી હોય. તો પીળા પ્રકાશની આવૃત્તિ મોટી હોય અને લાલ પ્રકાશની તરંગ આવૃત્તિ ઓછી હોય. બરાબર? તો ગતિ ઉર્જા છે એ આવૃત્તિને સમપ્રમાણમાં હોય છે. બરાબર? તો તરંગ લંબાઈને વ્યસ્ત પ્રમાણમાં હોય કે ના હોય? 1/λ. કદાચ આ વસ્તુ સ્ક્રીનમાં ન આવે તો હું અહીંયા આમ પણ લખી દઉં છું કે ke proportional to 1/λ. ચાલો, તો આવૃત્તિ અહીંયા મોટી છે, તેનો મતલબ એવો થયો કે જો આ પ્રકાશ આના ઉપર આપાત કરવામાં આવે, બરાબર, અને રેડિયેશન થાય તો વધુ ગતિ ઉર્જા મળશે. બરાબર? હવે આવો ને આવો પ્રકાશ છે એટલે કે આ જ મેટલ ઉપર આ પ્રકાશ આપાત કરવામાં આવે તો અહીંયા આપણને ઓછી ગતિ ઉર્જા પ્રાપ્ત થશે. સમજાણું? કારણ કે તીવ્રતા સાથે સંબંધ નથી, ગતિ ઉર્જાને આવૃત્તિ અને તરંગ લંબાઈ સાથે સંબંધ છે. તો હું અહીંયા એમ પણ લખી શકું ને, તીવ્રતા માં ફરક, તીવ્રતામાં કોઈ પણ મૂલ્ય લેવાથી ગતિ ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. આગળનો આપણે જે વાત કરતા હતા એ મુજબ કે બે સમાન પ્રકારના રાખ્યા હતા, આપણે યાદ છે? બે સમાન પ્રકારના રાખ્યા હતા. હવે આની તીવ્રતા છે મેં કીધું એ પ્રમાણે વધઘટ ગમે એમ કરો, ગતિ ઉર્જામાં કોઈ ફરક પડવાનો નથી. બે લેમ્પ એક જ પ્રકારના હોય પછી એની તીવ્રતા ગમે એટલી હોય, 100 વોટનો હોય, 200 વોટનો હોય કે 500 વોટનો હોય, ગતિ ઉર્જા વધારી શકતો નથી. પણ હા, તમે લેમ્પ બદલાવો, એની આવૃત્તિ બદલે તો જ ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે. આટલી વસ્તુ તમને સમજાવી જોઈએ. બરાબર છે? ચાલો, હવે એને રિલેટેડ આપણે અમુક પ્રશ્નો છે એ સોલ્વ કરવાના થશે. બરાબર? પણ એની પહેલા એક ક્વેશ્ચન ઓફ ધ ડે મારે તમને આપવાનો થશે. તો પેલા એક ક્વેશ્ચન ઓફ ધ ડે છે એ ગણી લઈએ. ચલો, ક્વેશ્ચન ઓફ ધ ડે લેક્ચર નંબર 15. આજનો પ્રશ્ન શું છે એ જરા જોઈ લઈએ. એકસો 59 કિલો જૂલ ऊर्जा किलो जूल प्रति मोल ऊर्जा धरावता
ફોટોન એટલે વિકિરણ જ થાય ને, ફોટોનનો પ્રવાહ એટલે શું થાય? વિકિરણ જ થાય. ની આવૃત્તિ અને તરંગ લંબાઈ જણાવો. આવૃત્તિની કિંમત તમારે હર્ટ્ઝમાં આપવાની થશે અને તરંગ લંબાઈની કિંમત તમારે નેનોમીટરમાં મને આપવી પડશે. ચલો, આ તમારો ક્વેશ્ચન ઓફ ધ ડે. ચલો, કન્ટિન્યુ કરો.